આજે આપણી એજીએમની અંદર બનાસકાંઠા જિલ્લાનું સમગ્ર નેતૃત્વ અહીંયા આગળ ઉપસ્થિત છે. અહીંયા હું જોઉં છું કે અહીંયા વીઆઈપી વ્યવસ્થામાં બેઠેલા આગેવાનો હોય જિલ્લાના, કે અહીંયા સ્ટેજ ઉપર બેઠેલા આગેવાનો હોય, એ જાહેર જીવનના, પ્રજા જીવનના, રાજકીય જીવનના, સામાજિક જીવનના મોટા ભાગના આગેવાન ભાઈઓ બહેનો એ આજે અહીંયા ઉપસ્થિત છે. અને એવું લાગે કે અહીંયા ઊભા રહીને જો સભા કરો ને તો સભા થાય ને, એવડું મોટું સ્ટેજ છે અહીંયા ઊભા રહીને જો સભા કરો તો સભા થઈ જાય. એટલા બધા આગેવાનો જિલ્લાભરના તમામે તમામ વ્યવસ્થામાં કામ કરતા આગેવાનો, કાર્યકર્તાઓ, સહકારી આગેવાનો આપણા બધાની હાજરીમાં છે. આ તમારા બધાનો પશુપાલકો માટેનો પ્રેમ છે, એના કારણે કરીને આટલા આગેવાનો આવ્યા છે. બાકી આટલા બધા આગેવાનોને આપણે નિમંત્રણ આપીએ ને તો પણ લાવવા મુશ્કેલ હોય. તો એક વખત આ તમામ આગેવાનો માટે અને સૌથી વધારે દૂધ ભરાવતી બહેનો માટે તાલીઓથી એકવાર વધાવો બધા. માં ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, પૂર્વ સંસદશ્રી, આ બધી આખી ટીમ, પૂર્વ જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના પ્રમુખો, સહકારી આગેવાનના તમામ સંસ્થાઓના આગેવાનો મોટા ભાગે છે બધા. અને એની વચ્ચે તમને આ બહુ વિશાળ સંખ્યાની અંદર પશુપાલક માતાઓ બહેનો બધા છે. આપણા અધિકારીશ્રીઓ પણ સાથે છે, પદાધિકારીઓ પણ છે. અહીંયા તોમર સાહેબ પણ સ્પેશિયલ નિમંત્રણ મેં આપ્યું હતું. મને ઘણી વખત કે હું ખેતી સાથે જોડાયેલું છે, મેં નિમંત્રણ આપ્યું કે આવો એક વખત એજીએમ જોવા માટે. તો એજીએમ જોવા આવ્યા છે, એમને પણ વેલકમ કરું છું. પોલિટિકલ પાર્ટીમાંથી પણ લગભગ બધી પોલિટિકલ પાર્ટીઓમાંથી આગેવાનો બધા છે. આજની તારીખે મારા ડેરીની પ્રગતિ માટેની જે વાત કરવાની હતી એ તો આપણા એમડીશ્રીએ મોટા ભાગે બધાની વચ્ચે મૂકી છે. એટલે મારે વિશેષ એ બાબતમાં તમને કહેવાનું નથી, અને એના એજન્ડા પણ એ પ્રમાણના બધા પહોંચી ગયા છે. પરંતુ કેટલુંક નવા કરવાના કામો હોય અથવા જે આપણે વિચાર્યા છે, જે આપણે કરવા માગીએ છીએ, એની કેટલીક માહિતી આપી અને મારે તમને આ વર્ષે આપણે શું ભાવ અને ભાવ વધારો આપણે આપવાના છીએ એની મારે કામ તમારા બધાની વચ્ચે મારે મૂકવો છે. પહેલાં તો એક સૌથી સૂકા એવા પ્રદેશની અંદર જે પાણીની અછત હોય, જે સીમા ઉપર બેઠેલા સરહદી વિસ્તાર હોય, આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર આપેલો વિસ્તાર હોય, જે પાણી સૌથી મોટી સમસ્યા હોય, એવા જિલ્લાએ આવડી મોટી ક્રાંતિ કરી છે. આ દુનિયા માટે નવી બાબત છે. અને શિક્ષણના માધ્યમથી જ માત્ર ઇકોનોમીમાં આગળ વધી શકાય એવું નહીં. ઓછું ભણેલી બહેનો પણ પોતે 25 લાખ, 50 લાખ, કરોડ, 2 કરોડ, 3 કરોડ રૂપિયા એક વર્ષમાં દૂધના વ્યવસાયથી કમાઈ શકાય. આ વાર્તા નાની નથી. વર્લ્ડની મોટી ઇન્સ્ટિટ્યૂટો માટે પણ આ પ્રેરણારૂપ છે કે ગામમાં બેસીને એક સામાન્ય બહેન પણ પુરુષાર્થના બળ ઉપર એને યોગ્ય વાતાવરણ આપીએ, એમને થોડી મદદ કરીએ તો એ પણ નવી ક્રાંતિ કરી શકે છે. આવી બધી માતાઓ બહેનો જે પોતાના 10 વર્ષની વાત કરી કે 10 વર્ષ પહેલાં માત્ર 5 લાખ રૂપિયાનું દૂધ ભરાવતા હોય કે 10 લાખનું દૂધ ભરાવતા હોય, એ 10 લાખની આવકમાંથી સીધા 1.5 કરોડ રૂપિયાની આવક 10 વર્ષની અંદર મેળવે. આ ખૂબ મોટી ક્રાંતિ જે માતાઓ બહેનો કરી છે. આ માતાઓ બહેનોના ચરણોમાં વંદન કરું છું, ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું. અને એમને આગળ એટલા માટે બેસાડ્યા છે, અમારાથી પણ પહેલાં એમને એટલા માટે બેસાડ્યા છે બહેનોને, કે બાકી માતાઓ બહેનોને પણ એની અંદરથી પ્રેરણા મળે ને એમને લાગે કે આવતા વર્ષે આજે નહીં તો કાલે, બીજા વર્ષે, ત્રીજા વર્ષે આપણે અહીંયા સ્ટેજ ઉપર બેસવું છે. અહીંયા બેઠેલાને પણ એવું લાગે આપણે પણ ત્યાં આગળ પહોંચવું છે. એક કામ કરવા માટેની સ્પર્ધા જાગે. કામ કરવાની અંદરથી એમ લાગે આપણે પણ આ ગૌરવવંતા સ્થાન ઉપર આપણે બેસી શકશું. મેં શરૂઆત જ્યારે પહેલી વખત કરી હતી આજથી કરીને 5-7 વર્ષ પહેલાં, તે દિવસે બધા મજાક કરતા હતા બહેનોને કે, અને અહીંયા બનાસકાંઠાની ભાષામાં બધા આગેવાનો કે એક તારા બૈરાન ઉપર બેહાડ્યા, આવું બધું ત્યારે તો બહુ ચાલતું હતું.
પરંતુ એક નવી ક્રાંતિની શરૂઆત આ બહેનોએ પોતાના વ્યવસાયની અંદર કરી છે. અને બહેનો જે બોલતા હતા ને ઉપરથી, દીકરીઓ મેં આવ્યા એ પહેલાં અને અત્યારે, એના ઉપરથી લાગે ગઈ કે અમારે નેતાઓએ શીખવું પડે એવું ભાષણ હતું. આના ઉપરથી તો આપણને બધાને લાગે કે ભાઈ આપણે કંઈક શીખવું પડે એવું, એવા કોન્ફિડન્સ સાથે બહેનો કરે છે. બસ માત્ર મોકો એને સમય આપો. તો દીકરીઓની અંદર પણ એ શક્તિ રહેલી છે. અને આ બહેનો તો મા જગદંબાનું સ્વરૂપ છે. એની અંદર તો અનેક ઘણી શક્તિઓ છે. તો આ આખી એજીએમની અંદર હું વાત કરું એના પહેલાં 2-3 બાબતો મારે તમારા ધ્યાન ઉપર મૂકવી છે. 3-4 નવા કામ આપણે લીધા છે. તમે ગયા વર્ષોથી તમે જોતા આવતા હતા કે વૃક્ષારોપણનું કામ હોય, જળ સંચયનું કામ હોય, એ આપણે કરતા હતા અને આપણે કરવું પડશે, હજુ લાંબો સમય સુધી કરવું પડશે. જળ સંચય જળ સમસ્યા છે, એનો ઉકેલ માટે ઘણા બધા તળાવો આપણે ખોદવાનું કામ કર્યું, બાકી અનેક કામ, પણ હજુ કેટલાક કામ આપણે વિશેષ કરવા પડશે. એક કામ એમાંનું છે પ્લાન્ટેશન માટેનું. આપણે છેલ્લા 10 વર્ષની અંદર બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે 1 કરોડ નવા વૃક્ષોને ઉછેરવાનું કામ આપણે કર્યું. અને આ વાત બહારના લોકો જુએ ને તો એમને લાગે છે કે આવું થાય. હા, આપણે આ ક્રાંતિ કરી, આપણે પોતે કરી. એ નાનકડા સીડ બોલ બનાવતા હતા ને વગર પૈસે, બહેનોએ પોતે ગોળા બનાવ્યા વગર ખર્ચે, વગર મેં પેલા એ નિસ્વાર્થ ભાવે ગામે ગામ છાણના ગોળા બનાવ્યા માટી સાથે ભેળવીને, એમાં ડેરીમાંથી બીજ આપ્યા. એ ગોળા લઈને અલગ અલગ સમુદ્ર આપણા પર્વતો ઉપર પહોંચાડવાની વ્યવસ્થા કરી અને પર્વતો સુધી પહોંચ્યા, એ ઉગ્યા, એના પરિણામ જે મળ્યા એ આશ્ચર્યજનક છે. લગભગ 40% કરતાં વધારે સર્વાઈવલ થઈ ગયા છે. અને જે સૂકા બિલકુલ પર્વત પ્રદેશ લાગતા હતા પર્વત, એની અંદર હરિયાળી દેખાવા માંડી છે. આ એક નાનકડા કામે બહુ મોટી ક્રાંતિ કરી છે. અને આ જોઈને ભારતના બીજા રાજ્યોમાં જ માત્ર નહીં, બીજા જિલ્લામાં જ નહીં, દુનિયાના અનેક દેશો પણ આ પ્રમાણે કામ કરવા માંડ્યા છે કે નર્સરીની અંદર રોપો ઉછેરીએ તો બહુ ખર્ચો થાય, પરંતુ સીડ બોલની અંદર બીજ નાખી દો અને એમાંથી પણ ઝાડ કરી શકાય. તો આ નવી ક્રાંતિ બનાસની ધરતીએ કરી છે. આ મોટો ચમત્કાર છે. આવનારા સમયમાં પૃથ્વીને હરિયાળી કરવા માટેનું બહુ મોટું કામ થશે. બા આપણે તે કેરીઓ બહારથી લાવતા, બધાને યાદ છે કેરી લાવવાની ક્યાંથી, તો જુનાગઢથી, બાકી બહારથી કેરી આવતી ત્યારે આપણે સિઝનમાં ખાતા. હવે બનાસકાંઠા જિલ્લાની ધરતી ઉપર આંબાની કેરીઓ ખાવાનું આપણે ચાલુ થઈ ગયું છે. આ વર્ષે મોટા ભાગની કેરી બનાસકાંઠા જિલ્લાની બનાસવાસીઓએ ખાધી છે. આ 10 વર્ષનું પરિણામ છે. તમે મેં બધાએ ભેગા થઈને કામ કર્યું, એમાં પરિણામ આવ્યું. એક મારા મનમાં વાત એવી છે કે જેમ લીમડાને બધા શેઢા ઉપર હોય ને કાઢી નાખતા, અને એ જ લીમડાને મેં આ એજીએમની અંદર એક વખત વિનંતી કરી હતી બધાને કે લીમડાને બચાવો, મહેરબાની કરો, વાડના કિનારે ઉભેલા લીમડાના દુશ્મન ન થશો, એને કોદાળી લઈને ન પાડી દો, એને બચાવો. મારે આભાર માનવો છે તમામ બનાસવાસીઓનો કે આ મારી વિનંતીને માનીને હું પાલનપુરથી નીકળતો છે, અહીં સુધી આવતો ત્યારે આખો ડીસાથી કરીને આખો બેલ્ટ, ખેતરના શેઢે ક્યાંય લીમડા દેખાતા નહીં, આખી તારની વાડો જ દેખાતી. આજે ત્યાંથી નીકળીએ છીએ તો શેખ નળાબેટ સુધી જાઓ, છેલ્લા 10 વર્ષની અંદર તૈયાર થયેલા લીમડા તમે જોશો ને તો શેઢે શેઢે ઊભા છે. આ તમે કર્યું કામ, આ બનાસવાસીઓએ ઉપાડી લીધું, તમે જ કામ કર્યું ને. આ આપણી બનાસની ધરતીને હરિયાળું કરવાનું કામ તમે જ કર્યું. તમે આ કરી શકો છો, સક્ષમ છો. બધા એક કદમ આગળ વધારીએ, કેવડું મોટું પરિણામ મળી શકે. કોઈકે તો કરવું પડશે ને. નવી પેઢી માટે કોણ કરશે? આપણે જ કરવું પડે. આ જ કામને આગળ વધારવા માટે મારી બનાસવાસીઓને પ્રાર્થના છે. 2 વર્ષ પહેલાંથી એક શરૂઆત આપણે કરી હતી, ખાસ કરીને ગયા વખતે એના પરિણામ સારા મળ્યા. એ છે ચંદનના ઝાડ માટે. મેં જ્યારે વાત ચંદનના ઝાડ બનાસની ધરતી ઉપર થાય એવી વાત કરી તો કેટલાક લોકોએ તો મારી મજાક મસ્કરી કરી હતી કે લ્યો હવે બનાસકાંઠામાં ચંદન ઉગશે. આ જ પ્રમાણે મજાક કરી હતી, જે રીતે મારી મેડિકલ કોલેજમાં મજાક કરી હતી, એ જ પ્રમાણે આની અંદર પણ મજાક કરી હતી. વળી બનાસકાંઠા થઈ શકે આવું? હા, થઈ શકે. મેં મારા ખેતરની અંદર વાવ્યા, મેં જાતે ઉછેર્યા, અનેક લોકોએ ઉછેર્યા, અનેક જગ્યાએ વ્યવસ્થા થઈ, અને એ ઉપરથી હું કહી શકું છું કે બનાસની ધરતી ઉપર ચંદન થઈ શકે. અને એક ચંદનનો ઝાડ આજે વાવેલો 30-35 રૂપિયાનો છોડ, એ માત્ર 15 વર્ષની અંદર, 20 વર્ષની અંદર 2 લાખ કરતાં વધારેની આવક આપતો થઈ શકે. 2 લાખ રૂપિયા.
અને ખેતરના શેઢા ઉપર જ્યાં લીમડો કે બાકી એમને એમ પડ્યો છે એ શેઢા ઉપર જો ચંદનના ઝાડ વાવી દઈએ, નાનામાં નાના ખેડૂત પણ 100 ઝાડ તો વાવી શકે, 100 છોડ એને લઈ જઈને વાવવાની વ્યવસ્થા કરે, એને ઉછેરવાની વ્યવસ્થા કરે. એની પદ્ધતિ છે, એની બાજુમાં પેલી તુવર કે એવું કંઈક ચરું વાવવું પડે. એ ડાયરેક્ટ અંદરથી નથી ખોરાક લઈ શકતો, મૂળમાંથી બીજા છોડની અંદરથી લઈને પરોપજીવી છે. ઓછામાં ખાલી 100 જેટલા ઝાડ જો આપણે ખાલી વાવી દઈએ અને એનું ઉછેરીએ તો પણ 10-15 વર્ષ પછી આપણો દીકરો કે દીકરી જે આજે જન્મ્યા હોય એના લગ્ન કરવાના થાય એ દરમિયાન 2 કરોડ રૂપિયા શાંતિથી એમાંથી આપણે લઈ શકીએ અને ભણવા માટે કે એને ધંધો કરવો હોય તો એની વ્યવસ્થા કરી શકાય. હું આજે આ વાત કરું છું, તમે 15 વર્ષમાં તમે જોજો આનું પરિણામ. બધા લોકો આ કામને આગળ વધારે. આમાં વિશેષ કંઈ નહીં, કોઈને 1000 વાવવા હોય તો એને 10 કરોડ જોવે છે તો એ વધારે કરે, એને 20 કરોડ જોવે છે તો વધારે વાવી શકે, જેનું મોટું ખેતર હોય, જમીન હોય. પણ કમસે કમ 100 ઝાડ વાવવાનું કામ બનાસવાસી કરે તો તમામ બનાસવાસી માત્ર 15 વર્ષ પછી કરોડપતિ બની શકે. ઓછામાં નાનું હોય તો પણ થઈ શકે. આમાં વધારાનું કંઈ કરવાનું નથી. તમે ખેતીનો ધંધો કરો, પશુપાલનનો કરો, જે કરો, પરંતુ બાળકો માટે કંઈક આપવું જવું શું, આપણા દીકરા દીકરી માટે શું, તો આ કામ કરો. બધા ચંદનના ઝાડ વાવવાની વ્યવસ્થા કરાવરાવો. એ ઝાડ અને એના છોડવા લાવવા માટે બનાસ ડેરી પૂરી મદદ કરશે, એની અંદર તમને પૂરી મદદ કરશે, પૂરી તાકાત લગાડવામાં. આ એક કરવા જેવું મોટું કામ છે. એટલે આજે જે આવ્યા છે પશુપાલક ભાઈઓ બહેનોને પણ 2 ચંદનના છોડ આથી નીકળો ને ત્યારે તમને આપવાની વ્યવસ્થા કરાવરાઈ છે. એક ચીકુનો કંઈ આંબાનો ઝાડ હશે અને 2 ચંદનના ઝાડ આપીએ છીએ. એને વાવજો, એને ઉછેરજો અને આવનારી પેઢી માટે પ્રેરણારૂપ કામ કરજો. આ અને એક વખત જો ઝાડ અહીંયા આપણે માત્ર 5-7 વર્ષ કામ કરીએ, ડ્રાઈવ લઈએ, તો પછી તો એના બીજમાંથી જ આખા જંગલ થઈ શકે છે. અને પહેલાં નહોતા એટલા માટે વાવતા કે એના કાપવા ઉપરનો પ્રતિબંધ હતો, એની ચોરીઓ થઈ જતી, રાતના આવીને કોઈ કાપી જાય, લઈ જાય, એની તસ્કરી થતી. પરંતુ આખું જંગલ જો બનાવી દઈએ આપણે, આખા બધા લોકો કરે, તો પછી ચોરીનો ભાવ પણ ઘણો બધો જતો રહે. ચોરીને આટલા બધા ઝાડ વાવી દે તો પછી કોણ પેલું કરે? અને ટેકનોલોજી આવનારા સમયમાં આની વ્યવસ્થા કરશે. ચોરીઓ થતી હોય તેની સામે ટેકનોલોજી વ્યવસ્થા કરશે. અને ગવર્મેન્ટે મંજૂરી એના 15 વર્ષ 20 વર્ષ પછી, 15 વર્ષ કેવો સમય આપે છે, 10 વર્ષથી વધારે ટાઈમ, એમાં ચંદનના વૃક્ષને પોતે વાવેતર કર્યું હોય તો એને વેચવા માટે માલિકને મંજૂરી હવે આપે છે. એવો કાયદામાં જોગવાઈ થઈ ગઈ છે, કાયદામાં સુધારો થયો છે. તો આનો લાભ લઈને આખું બનાસની ધરતી ઉપર ચંદનનું જંગલ બનાવવાનું કામ આપણે કરવું છે. તમને બધાને લાગે છે કે કરવા જેવું કામ છે? હોય તો હાથ ઊંચા કરો જ ખબર પડે, નહીં તો હું તો મથ્યા જ કરું છું. તો આ કામને આગળ લઈ જવું છે ને. આભાર તમારો બધાનો. બધાએ હાથ ઊંચા કર્યા છે, એમ માનું છું કે તમારી સંમતિ છે. તો આ ઝાડ વાવીને બનાસને 15 વર્ષ પછી યાદ કરજો. તમે જે જીવતા હોય યાદ કરજો કે એક નાનકડી કરેલી શરૂઆત, એ બનાસકાંઠા જિલ્લો એ ભારતનું સૌથી મોટું ચંદનનું જંગલ વન બની શકે. જે માનવ સર્જિત વન હોય એ બની શકે. એક ક્ષમતા આપણામાં છે. માત્ર ખારું પાણી અંદર ન નાખીએ એટલી ખબર રાખીએ તો પોસિબલ છે, આ શક્ય છે, આપણે કરી શકીએ એમ છીએ. તો એક કામ આ કરવા જેવું તમને બધાને સોંપું છું. આ પરિણામ જે બાકીના આવ્યા આપણને સીડ બોલમાં, એનો એક સ્લાઇડ હતી. બીજું એક કામ બનાસે નવું કંઈક હટીને કરવું પડે. એ કામ છે એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ ટેકનોલોજીનું, જે તમને એમડી શ્રી હમણે વાત કરી. ગાય 30 લાખ જેટલા ગાય ભેંસ આપણા બનાસકાંઠામાં છે, 30 લાખ જેટલા. હવે આનાથી વધારે ગાય ભેંસ રાખીશું તો એના માટેનો ખોરાક અને પાણી નથી. તો હવે નવા ગાય ભેંસ લાવવાની જગ્યાએ જે ગાય ભેંસ છે એ વધારે દૂધ આપતા થાય એ કરવું પડે. એટલે હવે ગાય ભેંસનું દૂધ ડબલ કરવું પડે. હવે 30 ના 60 લાખ ગાય ભેંસ અહીંયા ન રાખી શકાય. એટલું કરશું તો આપણી પાસે એટલું પાણી કે એટલો ખોરાક માટેનું ઘાસ નથી. તો એનું કામ આજે કરો તો બનાસકાંઠા આગળ વધી શકે. અને એટલા માટે સારી ઓલાદના પહેલા પાડા અને જે આકલા હતા એના ડોઝના માધ્યમથી આપણે સંવર્ધન કરતા હતા. એટલે બાપના ગુણ લઈને આગળ વધારતા હતા. હવે માના એક્સના આધાર ઉપર એક સારી ગાય હોય તો એમાંથી દર વર્ષે 50 ગાય સારી કરી શકાય. આ ટેકનોલોજી ભારતની ધરતી ઉપર આપણે લાવ્યા, અખતરો કર્યો. એનડીડીબી અને બનાસ ડેરી બેને કામ કર્યું છેલ્લા 4 વર્ષથી.
અને પરિણામ એ આવ્યું કે બનાસની ધરતી ઉપર આ બંને વાસળીઓ જે કાંકરેજી ગાયની છે 28 લીટર દૂધ આપતી ગાયની છે, HFના ગર્ભની અંદર આનું એક્સ મૂક્યું અને HFમાંથી જે વાછડી જન્મી આ બંને કાંકરેજ ગાયની જુઓ, આવું એક નહીં 50 કરતાં વધારે વાછડીઓ આપણે ત્યાં જન્મી અને એ અત્યારે વધારે આ વર્ષે તો એનું દૂધ આપવા માટે એને દૂધમાં પણ પડશે. તો મોટી એક ક્રાંતિ આપણી ધરતી ઉપર થઈ છે. એક સારી ગાય હોય તેમાંથી દર વર્ષે 50 જેટલી સારી ગાય તૈયાર કરી શકાય. હવે આ કામ કરે કોણ? તો અત્યાર સુધી આપણે કહેતા બ્રાઝિલે ક્રાંતિ કરી ગીર ગાયમાં, બાકી દેશોએ કરી, પણ આપણે શું કરવાનું? આ બનાસની આવતીકાલ ઉજળી થાય એટલા માટે આ બ્રાઝિલની ટેકનોલોજી આ ભારતની ધરતી ઉપર લાવીને NDDB અને બનાસ ડેરીએ ભેગા થઈને આ કામને આગળ વધાર્યું છે. અને ભીલડીની બાજુમાં 250 વીઘા જેટલી જમીન લઈને એ જમીનની અંદર આવું સ્ટેન્ડર્ડ જે ડેવલપ કરી રહ્યા છીએ કે જેથી કરીને દર વર્ષે 10,000 કરતાં વધારે આવી ગાયોના વાછડીઓ તૈયાર કરીને ખેડૂતોને આપી શકાય, પશુપાલકોને આપી શકાય. અને જો 10 વર્ષ આ કામ કરશું તો બધી ઓલાદ એવી તૈયાર થશે કે દેશી કાંકરેજી ગાય એ આપણે ત્યાં 30-30 લીટર દૂધ આપતી રોજની થઈ જશે. આપણી ભેંસોની અંદર જે ક્ષમતા છે એને પણ ડબલ કરી શકાય. એમાં પણ એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ ટેકનોલોજીનું કામ કરી શકાય. આ કામ લઈ લીધું છે, એનું કામ હાથ ઉપર ચાલુ કર્યું છે. 1 વર્ષના સમયગાળામાં આ કામ પૂર્ણ થયેથી ભારતની બ્રીડ ડેવલપ માટેની સૌથી મોટી ઇન્સ્ટિટ્યૂટ એ આપણી બનાસની ધરતી ઉપર થશે. અને મારે આભાર માનવો પડે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો કે એમણે આની અંદર સબસિડી આપવાની વ્યવસ્થા પણ કરી આપી છે. અને ગયા વખતે સહકારી મંત્રી અમિતભાઈ શાહ સાહેબ અહીંયા આવ્યા હતા ને, એ વખતે એમણે આની આ મંજૂરી આપવાની વ્યવસ્થા કરી. ઘણા તો પેલું કહેતા હોય ને ક્યાંક કાર્યક્રમ કરે ને ત્યારે કે ઓહો 50 લાખનો ખર્ચો કરી નાખ્યો. ઘણા બેઠા બેઠા જીવ બાળા હોય, અમુક તો પેલું હોય ને કંઈ ના કરીએ તો જીવ બાળતા હોય બેઠા બેઠા. બરાબર છે, જીવ બાળો, તમે સારા કામ માટે ગમે જીવ બાળો, તમને ગમે. પણ એક કાર્યક્રમ કર્યો હોય, એક સભા કરી હોય અને અહીંયા આવીને 50 કરોડ રૂપિયા આપી જાય છે, એની કોઈને ખબર જ નથી હોતી. દર વખતે આવ્યા ત્યારે અહીંયા વારાણસીની અંદર પ્લાન કર્યો તો 140 કરોડ રૂપિયાની સબસિડી આપી છે. અહીંયા બટાકાનો પ્લાન કર્યો તો એમાં પણ MD શ્રીએ વાત કરીને આટલા કરોડ રૂપિયા આપ્યા છે. આ ભારત સરકાર, રાજ્ય સરકાર આપણને આ મદદ કરી રહી છે આપણા પશુપાલકો માટે. હવે એમાં માટે અહીંયા આગેવાનો આટલા બધા આવ્યા હોય, દરેક કામમાં ઉપયોગી થતા એમને નાનકડો હાથ રૂમાલ આપીએ કે એમાં ખોટું કહેવાય? ફૂલ એક આપ્યું હોય તો કરવું પડે કે ના પડવું પડે? એમાં બેઠા બેઠા જીવ બળે તો શું કરવું? તો હવે તો એમનો વાંક કરે, જીવ બાળે છે એનો વાંક કહેવાય. મને લાગે છે કે એમાં બીજાનો કોઈ વાંક ના ગણાય, એનો સ્વભાવ એવો જીવ બાળે. પણ આ કામ મોટું આપણે કરી રહ્યા છીએ આપણી બનાસની ધરતી ઉપર. આ એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ ટેકનોલોજી વગર બીજું કામ જે કરી રહ્યા છીએ એ બનાસકાંઠાની સૌથી મોટી સમસ્યા છે એ રખડતા આખલા. એ હાઈવે ઉપર એક્સિડન્ટ કરે, બાકી ખેતરોની અંદર પેલું નુકસાન કરે છે, ભજવાડ કરે છે. એનું ઉકેલ શું? તો ગાય અને ભેંસ બંનેની અંદરથી માત્ર વાછડી જ જોઈએ, પાડી જ જોઈએ તો પાડી આવી શકે. ટેકનોલોજી દુનિયામાં ડેવલપ થઈ અમેરિકા પાસે, અમેરિકાની એક કંપનીએ, પરંતુ બહુ મોંઘું હતું. લગભગ એનો ડોઝ તૈયાર કરતા લગભગ 1000 રૂપિયા કરતાં વધારેનો ડોઝ થાય અને આપણે તો 25 રૂપિયાની અંદર ડોઝ આપીએ છીએ. તો હવે 1000 રૂપિયાનો ડોઝનો આપીએ તો ક્યાંથી પરિણામ મળે? 90% પરિણામ મળે એવું કે માત્ર વાસળી જ આવે. એક બાજુ એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ ટેકનોલોજી અને બીજી બાજુ આ ટેકનોલોજીઓ આપણી પાસે મળે તો આપણે કેવું કામ કરી શકીએ. મારે તમને બધાને સમાચાર આપવા છે. હું 2 વર્ષ પહેલાં AGMમાં બોલ્યો હતો કે આ ટેકનોલોજીમાં આપણે કામ કરી રહ્યા છીએ અને ભારતની જ આપણે વ્યવસ્થા કરી શકીએ, આપણે ત્યાં જ આ ઉત્પાદન થઈ શકે અને અમેરિકાની મોનોપોલીની સામે હિન્દુસ્તાન આ કરી શકે કામ. NDDB અને બનાસ ડેરીએ ભેગા મળીને આ કામ કીધું. આપણા કેટલાક વૈજ્ઞાનિકોએ દેશના કામ કર્યું અને એની ટેકનોલોજી થઈ ગઈ અને એનો પેટન્ટ NDDBના માધ્યમથી બનાસ ડેરીની અંદર આવતા મહિનાની અંદર સોર્ટેડ સિમેન્ટ ડોઝ માત્ર 5 પાડીઓ જ આવે, વાછડીઓ જ આવે એ પ્રમાણેના ડોઝ આપણી ધરતી ઉપર આપણે તૈયાર કરી શકશું. અને 1000 રૂપિયામાં કે એટલા પૈસામાં નહીં, 1500 રૂપિયામાં નહીં, ગણતરીના રૂપિયાની અંદર જ ભારત દેશની અંદર આપણે જ આપણી સ્વદેશી ટેકનોલોજીના માધ્યમથી આ કામ કરી રહ્યા છીએ. આખા દેશ માટે આશીર્વાદ રૂપ આ કામ થશે. અને બનાસ ડેરી આ બિલ્ડીની અંદર તૈયાર કરેલી જે વ્યવસ્થા કરીએ છીએ ને આપણે એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ ટેકનોલોજીની, માત્ર કાંકરેજી ગાયમાં નહીં, કાંકરેજી ગાય, ગીર ગાય, સાયવાલ, રેડ સિંધી, ત્યાંથી કરીને થર પારકરની ગાય હોય, ગંગાતીરી હોય, ભારતની જેટલી ગાયો છે એની અંદર અહીંયા લાવીને બધી ગાયોની અંદર ઇમ્પ્રૂવ કરશું આપણે. આખા દેશની અંદર
જે ગાયની સારી ઓલાદ છે એની અંદરથી એક ગાય સારી મળી જશે ને તો પણ લાખો ગાયો કરી શકાશે. કોઈ જે ગાયની એક ઓલાદ સારી બચી હશે તો એમાંથી એના જેવી ગાય આપણે તૈયાર કરવાની વ્યવસ્થા કરી શકશું. અને આ વિજ્ઞાન આપણે ત્યાં થઈ ગયું છે અને એનો અમલ કરવાનું કામ કર્યું છે. તો આવનારા સમયમાં બનાસનું ભવિષ્ય ખૂબ ઉજળું થશે. બીજું જે આજે મંજૂરી તમે આપી છે એના ગૌમૂત્ર અને ગૌમૂત્રની અંદરથી પૈસા મળી શકે. જેમ ગોબરની અંદરથી ₹1 કિલો ગોબર આપવા માટેની શરૂઆત આપણે કરીને આજે 5 પ્લાન્ટ નવા થઈ રહ્યા છે. દેશી ગાયના ગૌમૂત્રમાંથી ઝરણમાંથી ₹5 લીટર લઈ શકાય. અમે ગણિત કર્યું તો દૂધના પૈસા મળે છે એની સાથે સાથે ઝરણના પૈસા મેળવતા ખેડૂત થાય. આની અંદર ગૌમૂત્રની અંદર અનેક વસ્તુઓ સારી છે કે જે દવા પણ બનાવી શકાય, ઘણું બધું કામ કરી શકાય. તો કેટલાક આપણા દૂધ શીત કેન્દ્રો હોય એની અંદર આ વ્યવસ્થા કરીને જે બંધ થઈ ગયા છે ત્યાં ઝરણ કલેક્શનનું કામ આપણે કરવા જઈ રહ્યા છીએ. તો રાધનપુરનું દૂધ શીત કેન્દ્ર છે એની અંદર અમે નિયામક મંડળે નક્કી કર્યું છે કે એક વખત ટ્રાયલ બેઝ ઉપર ત્યાંથી આ કામને આગળ વધારીએ અને દેશી ગાયનું ઝરણ લઈ એમાંથી ઘણી બધી વસ્તુઓ બનાવી શકાય એવું છે. એની શરૂઆત આપણે બનાસની ધરતી ઉપર કરવા આગળ વધી રહ્યા છીએ. તો એક અને એ તૈયાર સક્સેસ થાય તો જેમ ગોબર ગેસ દાવામાં કર્યો અને બધી જગ્યાએ કરીએ છીએ એ જ પ્રમાણે આ કામને પણ આપણે આગળ વધારશું. બીજું, બનાસકાંઠા જિલ્લાની અંદર તમને બધાને ખબર હશે જમીન માટે ખેતી સાથે જોડાયેલા બધા લોકો છે. બધા ચર્ચા કરતા જમીન બગડી ગઈ, ગમે એટલું ડીએપી નાખીએ, યુરિયા નાખે પણ જમીન સુધરતી નથી. અને દર વખતે ડીએપી વધારતા જાય, દર વખતે પોટાશ વધારતા જાય, દર વખતે યુરિયા વધારતા જાય, ખર્ચો વધતો જાય પણ જમીન સારી નથી થઈ શકતી. તો એના માટે શું કરવું? તો એ માટે કરીને આપણે શું કરવું પડે? તો ફર્ટિલાઇઝર એક એવું છે, કેટલાક બેક્ટેરિયા એવા ડેવલપ કરવા પડે કે જેથી કરીને આખી જમીનને ફરી જીવતી કરી શકાય. તો યુરિયા અને ડીએપી નાખીને જે જમીનને બગાડી છે આપણે, એ જમીનને ફરી પુનઃજીવિત કરવા માટે આણંદ કૃષિ યુનિવર્સિટીની સાથે રહીને આપણે વિચાર કર્યો કે ધરતીમાં એવું શું હતું કે જેથી કરીને હજારો વર્ષથી આ ધરતી જીવતી રહી. તો એમાં એવા બેક્ટેરિયા હતા. એ બેક્ટેરિયાનો ખોરાક છાણ અને પાંદડા હતું, જેથી કરીને આટલા વર્ષોથી ધરતી જીવતી રહી. પરંતુ આપણે જંતુનાશક દવાઓ, ડીએપી, યુરિયા નાખતા ગયા એના કારણે બધા બેક્ટેરિયાને મારી નાખ્યા. બનાસના કેટલાક જમીનની અંદર તો નેગેટિવ રણ કહેવાય ને એવી સ્થિતિ થઈ ગઈ છે. એમાં ડીએપી કે યુરિયા નાખ્યા વગર કશું ઉત્પાદન ન થાય એવી થઈ ગઈ છે. તો આ ડીએપી, યુરિયા સહિતની બાકીની વસ્તુ છે એ ધરતીનો ખોરાક નથી, એ નશો છે. ખોરાક રોટલા હોય, અનાજ હોય, કઠોળ હોય, પણ બાટલી કે પોટલી એનો ખોરાક નથી. તો આ વસ્તુઓ પણ લગભગ એવું છે, માણસના હેલ્થ માટે જેમ હોય એમ ધરતીની હેલ્થ માટે પણ છે. તો સપ્લિમેન્ટરી ફૂડ સપ્લિમેન્ટરી હોય, પણ ફૂડ સપ્લિમેન્ટરીની જગ્યાએ આપણે એને ખોરાક બનાવી નાખ્યો તો ધરતી માતા ક્યાં સુધી માટી જીવશે? લગભગ નાશ પામી શકે એ સ્થિતિ સુધી પહોંચી ગયું છે. બનાસની અંદર આપણે યુનિવર્સિટીની સાથે રિસર્ચ કર્યું, આપણી ટીમે કામ કર્યું, એના પેટન્ટ લીધા. અને મને ગૌરવ સાથે કહેવાનું થાય, મારે નિયામક મંડળને અભિનંદન આપવા પડે કે આ કામની અંદર એમણે જો સહયોગ ના આપ્યો હોત તો આ કામ ન કરી શકો. જેવો મેડિકલ કોલેજની સ્થિતિ થઈને એવી જ આમાં થાત. એમણે કીધું કરો, આગળ વધો. અને અમે સંશોધન કર્યા પછી, એના પેટન્ટ લાવ્યા પછી એમાંથી એવા બેક્ટેરિયા શોધ્યા કે જે ગાયના પેટમાં હતા, જે એના પોટલા દ્વારા નીકળતા હતા. એણે આ સૃષ્ટિને આટલા ટાઈમ બચાવી એવા 8 પ્રકારના બેક્ટેરિયા એને લેબની અંદર ડેવલપ કર્યા, એના પેટન્ટ લાવ્યા. એમાંથી એકમાંથી કરોડ બેક્ટેરિયા બનાવી શકાય એવી લેબ ખીમાણાની અંદર, આપણા થરાના ખીમાણામાં આપણે ચાલુ કરી, ટ્રાયલ કર્યું ને 5000 લીટર રોજનું પ્રોડક્શન કરવાનું કામ પણ આપણે ત્યાં કરી દીધું. એ જમીનમાં 3 વખત ખાલી નાખો, 100 વર્ષ પહેલાં હતી એવી જમીન ફરી પાછી થઈ જાય. 100 વર્ષ પહેલાં જે હતી એવી જમીન પાછી થઈ જાય. શરત એક જ છે કે એની અંદર તમારે ફરી ડીએપી કે જંતુનાશક નાખવાની જરૂર નથી. એકમાંથી કરોડો બેક્ટેરિયા થઈને ફરી પાછી ધરતી આપણી પુનઃજીવિત થઈ શકે. આ કામ જો પ્રાઇવેટ કોઈ માણસે
આ સંશોધન કરીને આગળ મૂકે તો 10 વર્ષની અંદર એ 10,000 કરોડની પાર્ટી થઈ શકે. 10 વર્ષની અંદર 10,000 કરોડ રૂપિયા કમાઈ શકે એવડો મોટો ધંધો થઈ શકે, એવડું આ પેટન્ટ, એવડું આ સંશોધન આખી સૃષ્ટિની અંદર એની જરૂર છે. આખા દેશની અંદર જમીનને સુધારવા માટેની જરૂર છે. એનો પ્રોડક્ટ કરીને જો માર્કેટમાં મૂકે તો કરોડો કરોડો રૂપિયા કમાઈ શકે. પરંતુ અમે વિચાર્યું કે પોતાના બાળકો માટે તો બધાય કમાય, મારા બનાસવાસીઓ માટે કોણ કમાશે? એના માટે કરીને આ આપ્યું છે બનાસવાસીઓને, એની પ્રોડક્શન ચાલુ કર્યું છે. અને હવે 1 લાખ લીટરની કેપેસિટીનો નવો પ્લાન્ટ પણ આપણે ત્યાં આગળ ખીમાણામાં કરવા જઈ રહ્યા છીએ. એમાંથી કેટલાક પ્રોડક્શન તૈયાર પ્રોડક્શનમાં પણ આવી ગયા છે. આ એની લેબ છે. મેં પોતે જાતે જોયું કે મને લાગ્યું કે માટીમાં તો કંઈ નથી, પરંતુ એમાં રહેલા બેક્ટેરિયા એ જીવતા હોય છે, દોડતા હોય છે. એ જે જીવંત માટી હોય તો માટી જીવતી છે કે મરી ગઈ એ તરત ખબર પડી શકે. અને એના બેક્ટેરિયાને ધરતીમાં મૂકીને એકમાંથી કરોડો બેક્ટેરિયા તૈયાર કરી શકાય, ફરી આપણી ધરતી હતી એવી તૈયાર થઈ શકે. આ એનું 5,000 લીટરનું પ્રોડક્શનનું જે છે, આમાંથી આ રીતના એના પ્રોડક્શન બનાવ્યા છે આપણે. બોટલ, એ બોટલ ડ્રીપમાં મૂકી શકાય. ડ્રીપની સાથે મૂકો, 3 વખત નાખો, જમીન તમને દેખાવા મળશે. એનું રિઝલ્ટ માટે 12 મહિનાની જરૂર નથી. નાખો, તરત જ પરિણામ દેખાવાનું શરૂઆત થશે. એના નિયમ છે એ પ્રમાણે. પછી તડકે તપવા નહીં દેવાનું, એના બેક્ટેરિયા મરી જાય. તો એને જ્યારે ચોમાસાની સિઝન હોય, ડ્રીપની અંદર જ્યારે પાણી આપ્યું, સાંજના સમયે તમે મૂકી દો, એકદમ એની અસર દેખાવા મળશે. ધરતીની અંદર રહેલા સૂક્ષ્મજીવો ફરી પુનઃજીવિત થઈ જશે. તો મોટું કામ આપણે ત્યાં આપણી બનાસ ડેરીના માધ્યમથી આવતીકાલની ભવિષ્ય ઉજળું થાય એના માટે આપણી ડેરી અને યુનિવર્સિટીએ ભેગા થઈને આ કામને આગળ વધાર્યું છે. બીજું એક, આપણા દેશની અંદર માટી જીવે છે કે મૃત્યુ પામી છે એના માટેનું માઇક્રો પ્લાનિંગ કરી શકે એવી લેબ એની ખૂબ આવશ્યકતા હતી. જર્મની જેવા દેશની પાસે ટેકનોલોજી હતી. સદગુરુ અહીંયા આવ્યા ત્યારે એમની સાથે વાત કરી, એમણે દિશા આપી કે જો બનાસ ડેરી આ કામને આગળ વધારતી હોય તો જર્મનના કેટલાક સાયન્ટિસ્ટોની મદદ કરીએ. અને વગર ખર્ચે એ લોકોએ આપણને મદદ કરી. જેના કરોડોના પેકેજ હોય એવા સાયન્ટિસ્ટો બનાસની ધરતી ઉપર આવીને રહ્યા, જેના કરોડોના બિઝનેસ છે. એ લોકોએ કોઈ પણ પગાર લીધા સિવાય આપણને કીધું અમે તમને ડેવલપ કરી આપીએ, અમે તમને મદદ કરીએ, તમે કરો. અને એ સાયન્ટિસ્ટોને અહીંયા લાવ્યા પછી આપણે એક લેબ એવી ડેવલપ કરી રહ્યા છીએ કે એક ચપટી ભરી અને માટી અંદર મૂકો તો માટી મૂકતાની સાથે ખબર પડે કે આ માટી કેટલી જીવે છે, એમાં જીવસૃષ્ટિ માઇક્રોન કેટલા છે. આ લેબ આ 1 મહિનાની અંદર થરાદની અંદર આપણું દૂધ શીત કેન્દ્ર હતું, બંધ પડ્યું હતું, એની અંદર કાર્યરત થઈ જશે હું કહું છું. અને ભારતની એવી લેબ હશે કે જમીનના ઇતિહાસની અંદર ધરતીને બચાવવાની બાબતમાં, માટીને બચાવવા માટે કરીને ભારત દેશની અંદર સીમાચિહ્નનું રૂપ કહેવાય એવું એક કામ આપણી બનાસ ડેરીના માધ્યમથી આપણે કરવા જઈ રહ્યા છીએ. આ બધા કામ પહેલી નજરે નહીં દેખાય, પરંતુ લાંબા ગાળાના એટલા મોટા પરિણામ આપવાવાળા છે કે આપણું ભવિષ્ય ઉજળું થશે. તો આ કામની પણ તમને બધાને જાણકારી આપું છું. આ લેબ અને તેની ટેકનોલોજી, આ બંનેનું સમન્વય કરશું તો આવતીકાલ બનાસવાસીઓની ખૂબ ઉજળી થશે. મધ પ્રોસેસિંગ માટેનો પ્લાન્ટ પણ કર્યો છે. એક મારે અહીંયા બેઠેલા આગેવાનોને પણ મારે વિનંતી હતી કે બનાસકાંઠા જિલ્લો પોતે કોપ બદલી રહ્યો છે, પોતે વાવેલા ખેતીના પાકો બદલી રહ્યા છે. અને બદલાતા પાકની અંદર તમારે ને મારે બધાએ, આવો બેસો, આપણા બેન અહીંયા આવ્યા છે, મેડમ એ દિલ્હીથી આવ્યા છે અને ભારત સરકારના જે સહકારિતા વિભાગ જે છે એના સચિવ છે, એમના ધર્મપત્ની છે ને આર્ટ ઓફ લિવિંગનું કામ કરે છે ખાસ કરીને, ને પર્યાવરણનું કામ કરે છે. એટલે એમને પણ નિમંત્રણ આપણે ખાસ કરીને આપ્યું હતું કે તમે પર્યાવરણનું કામ કરો છો, અમારા બનાસકાંઠા જિલ્લો કરે છે, આમાં તમે પ્રેરણા આપો, તમે અમને મદદ બનાસવાસીઓને આ પ્રમાણનો સહયોગ કરો. અને ખાસ કરીને આર્ટ ઓફ લિવિંગનું કામ અને એક પર્યાવરણના જાળવણી કરવાનું કામ એ માટે પણ બેન આવ્યા છે. તો આપણે એક વખત એમનું સ્વાગત કરીએ, તાલીઓથી એમને વધાવીએ. મોસ્ટ વેલકમ. મારી વાત પછી 5 મિનિટ બેન પણ વાત તમને બધાને ફરી કરશે કોઈ વિષય માટેની, એટલે તમે 5 મિનિટ બેસવું પડશે તમારે. બટાકાનું વાત મેં કરી હતી કે હવે ખેતીના પાક જે બદલાય છે એમાં બટાકાનો પ્લાન્ટ તો આપણે કર્યો, પણ હવે ખેડૂતો આપણે ત્યાં મગફળી ખૂબ મોટા પ્રમાણની અંદર વાવેતર કરે છે. તો મગફળી અહીંથી તૈયાર થઈને જતી રહે છે ક્યાં? રાજકોટ જેને ફોલાય છે, પીલાય છે. અહીંયા બહુ ઓછી ફેક્ટરીઓ છે. તો બનાસકાંઠા જિલ્લાની અંદર આ વ્યવસ્થા કરવી પડે.
અને એનું વેલ્યુએશન કરો તો ખેતીના પાકમાં જેમ દૂધમાં પૈસા મળે છે એમ વધારાના પૈસા ત્યાં મળી શકે. તો મગફળી માટેનો એક પ્લાન્ટ આપણે બાદરપુરામાં ચાલુ કરી રહ્યા છીએ. 6 મહિનાની અંદર એના પ્રોડક્શનનું કામ ચાલુ થઈ જશે. મોટો મગફળી અને રાયડો બે પીલવા માટેનો પ્લાન્ટ એ આપણી ધરતી ઉપર આપણે આગળ વધી રહ્યા છીએ. ખેડૂતો તૈયાર તો માલ કરે છે, પણ એના પૈસા તો એને મળવા પડે ને, તો કોઈકે તો વિચાર કરવો પડે. પણ આ બાબતમાં મારી જિલ્લાના સૌ આગેવાનોને વિનંતી છે કે જો એક કામ ગલબા ભૈયા ચાલુ કર્યું ડેરીનું, એના કારણે આટલા પરિણામ આવ્યા હોય, આપણે 5-7 નવા પ્રોજેક્ટો કર્યા, એનું જો આટલું પરિણામ આપ્યું હોય, તો મારી તમને બધાને હાથ જોડીને વિનંતી છે કે સહકારી આગેવાનો એક શરૂઆત કરો, એક કામ કરો. પોતાના માટે ધંધા કરવાનું, પોતાના માટે ફેક્ટરી કરવાનું કામ તો બધા લોકો કરે, પરંતુ સૌના માટે તો એક ફેક્ટરી લગાવો, બધા માટે લગાવો ફેક્ટરી. એના માટે તો કોઈ જીવન સમર્પિત કરો. કોની ક્યાં સુધી એક વ્યક્તિ સામે જોઈને આપણે બેસશું કે નાના શંકરભાઈ કામ કરશે, એ જ કામ કર્યા કરશે? દરેકે કામ કરવું પડશે, એક વ્યક્તિએ કામ કરવું પડશે ને એક અલગ અલગ કામ લેવું પડશે. મારી તમને બધાને પ્રાર્થના છે, મગફળીની અંદર સહકારી ધોરણે તમે ફેક્ટરી બનાવો, પરિણામ મળશે. રાયડું છે, રાયડામાં ફેક્ટરી બનાવો, પરિણામ મળશે. આ ગલબા કાકાએ એક છોડ વાયો તો એનું પરિણામ આજે દેખાય છે. દિવેલાની અંદર એક વ્યક્તિ અહીંયા ફેક્ટરી પાલનપુરની બાજુમાં ચલાવે છે. બનાસકાંઠા જિલ્લાના એરંડા, એમાંથી વેલ્યુ એડિશનને કામ કરે છે. કેટલું ટર્નઓવર છે ખબર છે? બનાસ ડેરીના લગભગ અડધું, 10,000 કરોડનું ટર્નઓવર એક ફેક્ટરીનું છે. જો બનાસવાસીઓ આ ફેક્ટરી ત્યાં આગળ સહકારી ધોરણે લગાવે તો 2,000 રૂપિયા ના હોય, 3,000થી વધારે રૂપિયા મણના એરંડાના મળી શકે. પણ કોઈકે કામ તો કરવું પડે ને. પોતાના બાળકો માટે તો બધા કરે, સૌના માટે તો ફેક્ટરી લગાવવી પડે ને. કરે કામ, હું સહયોગ આપીશ, હું પડખે ઊભો રહીશ, પરંતુ નવી પેઢી આ કામને આગળ લઈ જાય, સહકારી ધોરણે કરે. સહકારી ધોરણે કામ કરવું સહેલું નથી. પ્રાઇવેટ કોઈ ફેક્ટરી બનાવી અને એની અંદરથી ફેક્ટરીની અંદરથી નફો કમાશે 10,000 કરોડનો, તો એની સામે કોઈ આંગળી નહીં કરે, એને બધા પ્રોત્સાહિત કરશે. સહકારી રીતે કરશો તો તમને તકલીફ તો પડશે જ. કેમ? બધા નાના નાના માણસો છે, એને ખબર નથી, એને કોઈ ગેરમાર્ગે દોરશે, કોઈ વાત કરશે, એની ચર્ચા કરશે. તો અઘરું કામ છે, પણ અઘરું હોય તો પણ બીજાના ભલા માટે જીવવાનું છોડી ન દેવાય. એના માટે કામ આપણે કરવું પડે, જીવ એની અંદર નીચવવો પડે. આવું જ કામ બટાકામાં કરી શકાય એવું છે, એવું જ મગફળીમાં કરી શકાય, એવું દિવેલામાં કરી શકાય. અનેક ફિલ્ડ છે. નવી પેઢીના જવાનિયાઓને મારી પ્રાર્થના છે, આગળ આવો, હું બેઠો છું, પડખે ઊભો રહીશ. એક સહકારી સંસ્થાની શરૂઆત કરો. વર્ષો પહેલા ગલબાભાઈ એમ વિચાર્યું હતું કઈ રીતે મોટી થાય, ક્યાંથી થાય. આગળ વધારવાનું કામ તો નિયતિ કરશે, પ્રકૃતિ કરશે. તમે શરૂઆત તો કરો. આજે એક બીજ વાવો, આવનારા સમયમાં ખૂબ કામ થશે. એવું લીમડાની લીંબોડીમાંથી પણ ડેવલપ થઈ શકે એવું છે. આ બધા કામને આગળ લઈ જવા માટે મારી તમને બધાને પ્રાર્થના છે કે આ કામને આગળ વધારો. પરિણામ મળશે. આપણો પ્લાન્ટ મગફળીનો તૈયાર થઈ ગયો છે. એક સહકારિતાની ટ્રેનિંગ મળે એ માટે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ આવ્યા ત્યારે એમણે વાત કરી હતી, અને આપણા દેશના સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબે કહ્યું કે દેશની અંદર એક યુનિવર્સિટી બનાવી છે કે જેમાં સહકારિતા સમજી શકે અને સહકારિતાના માધ્યમથી લોકો સંપન્ન થઈ શકે, સુખી થઈ શકે. આપણે એક નાનકડું ઇન્સ્ટિટ્યૂટ સહકારિતા સમજી શકાય, સહકારિતાનું ટ્રેનિંગ આપી શકાય. એ નાનકડા ખેડૂતથી કરી, પશુપાલક બહેનોથી કરી અને કામ કરતા કર્મચારીઓ માટે અને નવી જનરેશનના યુવાનો માટે, કે ગામ કક્ષાની સહકારી સંસ્થાથી કરી અને દેશ કક્ષાની સહકારી સંસ્થા માટે આપણે શું યોગદાન આપી શકીએ. તો એક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સણાદરની અંદર કરવા માટે આપણે આગળ વધી રહ્યા છીએ, જેની અંદર રહીને લોકો શીખી શકે, આગળ વધી શકે અને ટ્રેનિંગ અપાય. તમે આ ધંધો કરો, તમે આ રીતે આગળ વધી શકશો, એને મદદ થાય, એને માર્ગદર્શન થાય, સહકારિતાનો ભાવ જાગે. તો એક કામ આપણે આ કરીએ છીએ. બીજું એક કામ, બનાસની અંદર તાકાત છે, બનાસના યુવાનો દીકરા દીકરીઓની અંદર શક્તિ છે, પણ એને સ્કોપ ક્યાં મળે? તો આજે હજારોની સંખ્યામાં દીકરા દીકરીઓ ગાંધીનગરની અંદર રહી અને પ્રાઇવેટ કોચિંગની અંદર ક્લાસ કરે છે અને એફોર્ડ કરીને આગળ જવા માટે મહેનત કરે છે. બનાસ ડેરીના સહયોગથી ગલબાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી ગાંધીનગરની અંદર સરકારી સર્વિસની અંદર IAS IPS બનવા માટે, GS બનવા માટે એક એવું ઇન્સ્ટિટ્યૂટની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કે બનાસનું આવતીકાલ ઉજળી થાય.
એ ગામમાંથી નીકળેલો કોઈ ખેડૂતનો પશુપાલકનો દીકરો કે દીકરી એ પણ ઓફિસર બની શકે, એ પણ આઈએસ બની શકે, એ પણ આઈપીએસ બની શકે. અને એના માટે વર્લ્ડના અને દેશના જે સારા કોચ હશે એને લાવશું, એને લાવીને વ્યવસ્થા કરાવશું, એને ટ્રેનિંગ આપશું. તો આ જ વર્ષની અંદર આ કામ આપણે ચાલુ કરીએ છીએ. પહેલા તબક્કામાં ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ થશે અને પછીના તબક્કામાં જે જરૂર પડે તો એના માટેની હોસ્ટેલોની વ્યવસ્થા કરીને પણ જ્યાંની જરૂર હોય એ પ્રમાણની વ્યવસ્થા કરી આવતીકાલનું એક કદમ આગળ લઈ જવાનું કામ આપણે આ કરવા આગળ વધી રહ્યા છીએ. આ વર્ષની અંદર જ આ કામ કરશું તો આવતીકાલ આપણી ઉજળી થાય. બટાકાના પ્રોજેક્ટ આપણે ચાલુ કર્યો ત્યારે મજાક મસ્કરી ચાલતી હતી. આપણું સફળતા મળ્યા પછી આ વર્ષે ગયા વખતે જે બટાકા લીધા, બટાકામાંથી પૈસા મળ્યા, એના પૈસા ચૂકવી દીધા, પણ છતાં પૈસા વધ્યા છે. તો એમાંથી શું કરવું? તો બટાકાના ખેતીના ખેડૂતોએ જે બટાકા જમા કરાવ્યા હતા એને પૈસા જે આપ્યા હતા, ભાવ આપી દીધો હતો, પરંતુ છતાં આપણી પાસે પૈસા બચ્યા છે. એમાંથી 10% ભાવ ફેર બટાકાનો આપવા માટેનો નિર્ણય કરીએ છીએ. પૈસા આપ્યા, ચૂકવ્યા એના વગર વધારાના 10% પ્રમાણનો નિર્ણય આપવાનું કામ અમારા નિયામક મંડળે નિર્ણય કર્યો છે. અને આજની જ બોર્ડ મિટિંગની અંદર અમે સર્વસંમતિથી એવો નિર્ણય કર્યો કે આ કામ આપણે આગળ વધીએ. જેણે ભરાઈ દીધા છે માંડી વાળ્યું બધાય, હવે આપણને તો પૈસા મળી ગયા, તો નવા વધારાના 10% નાણાં તમને આની અંદર મળશે. આ કામને હજુ મગફળીમાં પણ કરી શકાશે, બાકીના કામોમાં પણ કરી શકાશે. આ એક નવી ક્રાંતિ હશે કદાચ કે ખેતીમાં પાક વેચ્યા પછી પૈસા પાછળથી નફો કોઈ આપે. તો દૂધના ધોરણે આ કામ પણ થઈ રહ્યું છે. અને હવે તમે જેની આતુરતાથી રાહ જુઓ છો એની વાત મારે કરવી છે. અત્યારે છેલ્લા 10-15 દિવસથી મારું તો મગજ ન ચાલે ને એટલા બધા મીડિયા, સોશિયલ મીડિયા ચારે બાજુથી બધા કે સાહેબ શરીક કરશો, આ વખતે ખબર પડશે પાવડરનો ભાવ આટલા ટન, 1500 ટન પાવડર પડ્યો છે, 1500 કરોડ રૂપિયા, તો તમારે લોન લેવી પડશે, નહીંતર પૈસા કઈ રીતે ચૂકવી શકશો? પાવડર વેચાતો નથી. દુનિયાની અંદર પાવડરમાં બહુ મોટો પ્રોબ્લેમ છે. ચાઇના આવી ગયું, ચાઇના આવવાની સાથે એણે તો અડધી કિંમતે દૂધના પૈસા આપી દે છે. તો હવે તમે કઈ રીતે કરી શકશો? અને ભાવ વધારો તમે આપી જ નહીં શકો. તમે જોજો ને 1% નહીં આપીએ કે તમે 500 કરોડ આપીએ કે કહેજો. વાતો મોટી મોટી કરતા હતા આમ કરીને, બધા નહીં, બધા જેને લાભ લેવો હોય બધા લે છે. અને જેને પાછું ગાય ને ભેંસ ના હોય ને એ લે છે. સમજ્યા તમે? જેને એ ત્યાં બેઠા બેઠા આખા ગામની ચિંતા કરે, જેને કાંઈ માથાકૂટ ના હોય એ બેઠા એ પાછા આમ સોશિયલ મીડિયામાં લખે ને, બાકી આપણે કે હા હા પાછા અમુક પાસે આમાં સહયોગે આપે. પણ મારે અભિનંદન આપવા છે જિલ્લાવાસીઓને કે એમણે કીધું કે તમારા ઉપર ભરોસો છે, તમે જે કરશો ને એ ઉપર ભરોસો છે. મને કેટલાક તો આવીને પૂછ્યા, મારા નિયામક મંડળના કેટલાક મિત્રો કરે, સાહેબ આમ આ સ્થિતિમાં તો આપણે આમ 10% તો આમ આપી શકશું ને? મેં કીધું 10% એટલે કાંઈ ખબર મને ટકમ નહીં પડે, પૈસા કેટલા એનું બોલો તમે. તો કે આપણે આ વખતે તો બધાને એમ, નહીંતર આટલા પૈસા પાવડર વેચાતો નથી અને પાવડર ભરાતો જાય, ફેટ ભરાતો જાય, તો આપણે કરશું કેમનું? મેં કીધું ભગવાન છે, આપણે મહેનત કરો, પુરુષાર્થ કરો, અને મને ભરોસો છે આ દોનારીઓના પુણ્ય ઉપર કે દોનારીઓનું પુણ્ય નહીં ખૂટે ને ત્યાં સુધી કોઈ માથાકૂટ ક્યારેય નહીં રહે, અને તમારું જે પુણ્ય છે ત્યાં સુધી કોઈ તકલીફ નહીં રહે. એટલે મને અઠવાડિયાથી બધાય ચાલતા હતા 1000 કરોડ આ વખતે ના મેળાવે, 1000 કરોડ ન થાય, આ વખતે 1000 કરોડ થાય કહેજો. અને બાકીના લોકો પાછું આપણી હાઈપે એવડી કરી છે, બીજા કોઈ 200 કરોડ આપે, 500 કરોડ આપી દે ને તો કોઈ માથાકૂટ જ નહીં. એ તો એમ કે 500 કરોડ આલે ને બહુ સારું કર્યું, 200 કરોડ આવે ખૂબ રાજી થાય. પણ બનાસને તો હવે બનાસવાસીઓને તો વાત કરે ને તો કે ગયા વખતે તો 1000ના 1500 કરોડ આલ્યા હતા, આ વખતે તો મંદી હોય તો આટલું તો કરશે જ એમ. પરંતુ તમારા આ પુરુષાર્થને કારણે કરીને તમે જુઓ છો દર વખતે ભાવ વધારો. પહેલા વર્ષે 682 કરોડ આપ્યો, પછી 668, પછી 700 કરોડ, પછી 715 કરોડ. આ કિલો ફેટે ભાવ છે, આ કિલો ફેટે ભાવ છે. અને ગયા વખતે 851, પછી 948 કિલો ફેટના ભાવ આપ્યા. આ વખતનો કિલો ફેટનો ભાવ તમારા બધાને લાગે છે કે આ મંદીના વર્ષમાં કિલો ફેટના ભાવ કઈ રીતે આપી શકશે? તો ગયા વખતે 948 રૂપિયા હતા, આ વખતે 989 રૂપિયા આપવાનો નિર્ણય આપણે
કિલો ફેટે રૂપિયા આપવાનો નિર્ણય આપણે કરીએ છીએ. કિલો ફેટની આ વાત કરી, આ મંદીના સમયની અંદરની વાત કરું છું. આ વખતે દર વર્ષે જે આપણે પૈસા ચૂકવવાના થાય ને, તો ગયા વર્ષના કમ્પેરિઝનમાં અત્યાર સુધીમાં ખેડૂતોને જે પૈસા ચૂકવાયા છે, પશુપાલકોને, એ ચૂકવાયા છે ગયા વખત કરતાં 550 કરોડ રૂપિયા વધારે ચૂકવ્યા છે. ગયા વર્ષ કરતાં 550 કરોડ રૂપિયા, ભાવફેર વગરની વાત કરું છું, એ વધારે ચૂકવ્યા છે. જે ટકાવારી પ્રમાણે જોઈએ તો 6% થાય. 6% જેટલા પૈસા અગાઉ એડવાન્સમાં ચૂકવ્યા છે ભાવ તરીકે. પણ આ આંકડો મેં આપ્યો આ વખતનો 989 રૂપિયાનો. હવે નવો જે આવે છે ભાવ ફેર કેટલો આપ્યો, તમે બધા બાબતના સાક્ષી છો કે આપણે ત્યાં આપણી ડેરી હતી, વર્ષોથી ચાલતી હતી આપણી ડેરી. પરંતુ મારે અભિનંદન આપવા છે અમારા નિયામક મંડળને કે એમણે જે પ્રમાણનો પ્રેમ આપ્યો, લાગણી આપી, સારું કામ કરવા માટેનો સહયોગ આપ્યો, અને 100% એજન્ડા બોર્ડના, આ બધાની હાજરીમાં કહું છું, આખું બોર્ડ છે બધાની હાજરીમાં કહું છું, 100% એજન્ડા વિના વિરોધ સર્વસંમતિથી મંજૂર કરવાનો જે આપણે કલ્ચર ડેવલપ કર્યું, સર્વસંમતિથી. એક પણ જણની કોઈ ચર્ચા હોય તો પણ એની અંદર કહેવાનું તમે હજુ આની અંદર આપણે પેન્ડિંગ રાખીએ, આવતી મિટિંગમાં લેશું. અને આટલો બધો સહયોગ જે નિયામક મંડળે આપ્યો ને, એના કારણે કરીને આપણે દર વર્ષે ભાવ ફેર ધીમે 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 કરતાં આટલા સુધી પહોંચ્યા. અમુક પુરુષાર્થ પશુપાલકોનો તો હોય, પણ સાથે સાથે કર્મચારી અધિકારીઓની મહેનત એ પણ એટલી જ અગત્યની છે. રાત દિવસ એમણે મહેનત કરી એના કારણે. અને ગયા વખતે આપણે તમે જોતા હશો લગભગ 1952 કરોડ રૂપિયા થઈ ગયા. અને આ મંદીના વર્ષની અંદર તમારા બધાની અપેક્ષા હશે કે ભાઈ કેટલા ઓછા થશે, અહીંથી 1000 થશે, 700 થશે, 1200 થશે, શું લાગશે? પરંતુ દોનારીના પુણ્યના કારણે કરીને 1952ની જગ્યાએ 1973 કરોડ રૂપિયા આપવા માટેનો ઐતિહાસિક નિર્ણય આપણે કરીએ છીએ. તાલીઓના ગડગડાટથી તમને ગમ્યો તો વધાવો બધા બરાબરના. તો આ મંદીમાં જે બધાને ચિંતા હતી કઈ રીતે થશે, કઈ રીતે આપી શકશો, ધ્યાનમાં નહોતું આવતું, બધાને ચિંતા હતી. પરંતુ ગયા વખતે જે ભાવ વધારો આપ્યો હતો એના પેરેલલ આ વ્યવસ્થા પણ આપણે આગળ વધવા માટે જઈ રહ્યા છીએ. એમાંથી ગયા વખતે જે પ્રમાણે ડિવિડન્ડના 100 કરોડ આપ્યા હતા એ જ પ્રમાણે, આપણે 100 કરોડ રૂપિયા ડિબેન્ચરના જે આપ્યા હતા એ જ પ્રમાણે 100 કરોડ રૂપિયા મંડળીઓને ડિબેન્ચર અને ચૂકવવાના જે પૈસા થશે એની અંદર આ જ પ્રમાણેની વાતને આપણે આગળ વધારીએ છીએ. અને ટોટલ એક પર્સન્ટેજની પણ વાત આવતી હોય છે બધાની, કેટલા ટકા થાય એમ એ ગણતરી આપણે ત્યાં કરતા હોય. તો મંડળીના કેટલા ટકા થશે, દૂધના કેટલા ટકા થશે. તો મંડળીના અહીંથી જે પાસ કરીને આપીએ છીએ, ગયા વખતે આપણે જાહેર કરીએ ને એના કરતાં ત્યાં ગણતરી કરો તો વળી 1%, 1.5% વધતો હોય છે ત્યાં, અને વધારે આપી શકાય છે. તો એની અંદર ટકાવારી પ્રમાણે પણ 18.52% જેટલો ભાવ નફા તરીકે આપણે વધારાનો આપવા માટેની વ્યવસ્થા થશે. અને એને ગણતરી કરશો તો લગભગ 19-19.5% જેટલો થશે. અને મંડળીનો જે આવશે એ એના વગર બીજો વધારાનો આવશે. તો હું માનું છું કે 22-25% આજુબાજુ આપે એક પશુપાલકને પૈસા પર્સન્ટેજ પ્રમાણે પણ વધારાના મેળવી શકાશે. આ નાણાં આટલા મોટા પ્રમાણની અંદર આપવા માટેનું કામ કર્યું છે. આજે મને ભરોસો છે કે મારા પશુપાલક માતાઓ બહેનોને એમને જે શ્રદ્ધા અને વિશ્વાસ છે એને આ મંદીના વર્ષની અંદર પણ આગળ વધારી રહ્યા છીએ. આવનારા સમયમાં પણ આ કામને આપણે બધા ભેગા મળીને આગળ લઈ જશું. તમારા બધાનો હૃદયથી આભાર પણ માનું, અને બધા રાજી થયા હોય તો 2 હાથ ઊંચા કરીને તાલી પાડો બધા. બનાસવાસીઓને ખૂબ ખૂબ હૃદયપૂર્વકને અભિનંદન આપું છું, તમામ પશુપાલક માતાઓ બહેનોને.